ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ. ગુડ મોર્નિંગ આપ બંનેને. અદિતિ, આપનાથી શરૂઆત કરીએ. બિલકુલ, વેરી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં શરૂઆત રિલાયન્સ સાથે જ કરીશું, જે પ્રમાણે નંબર્સ પોસ્ટિંગ થતા દેખાઈ રહ્યા છે. પોસ્ટ માર્કેટ રિઝલ્ટ આવતા દેખાયા હતા લાસ્ટ ટ્રેડિંગ સેશનની અંદર, અને મિક્સ રિઝલ્ટ છે એકચ્યુઅલી. જે કોન્સોલ નંબર્સ છે એની પર એક વખત નજર કરી લઈએ. પહેલાં થોડુંક જે હાઇલાઇટ છે એની પર નજર કરો. રિટેલ અને O2C બિઝનેસની અંદર એક પરફોર્મન્સ સારું રહ્યું છે. આ વખતે રિફાઇનિંગ બિઝનેસની અંદર એક શાર્પ ઇમ્પ્રુવમેન્ટ આપણે વિટનેસ કર્યા છે. ઇન ટર્મ્સ ઓફ રેવન્યુઝ લગભગ 69% ઉછાળો ડિલિવર કર્યો છે કંપનીએ. ઓપરેશનલી લગભગ 11-11.5% ઉછાળો, અને જે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સ છે ત્યાં આગળ 15.5%નો આંકડો પોસ્ટિંગ થતો દેખાયો હતો. પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 11-11.5%નો ગ્રોથ કંપનીએ ક્લોક ઇન કર્યો છે. જીઓ માટે જે આરપુસ છે એની અંદર આપણે 4% વધારો ક્વાર્ટર ઓન ક્વાર્ટર વિટનેસ કરી રહ્યા છે. સબસ્ક્રાઇબર ગ્રોથ થોડુંક ડિક્લાઇન કરતું દેખાઈ રહ્યું છે, બટ ઓલ ઇન ઓલ જીઓના નંબર્સ પર એક નજર કરી લો. ત્યાં રેવન્યુઝ લગભગ 4% વધતા દેખાયા હતા. પ્રોફિટ ફ્રન્ટ ઉપર થોડુંક ફ્લેટ પ્રદર્શન હતું, જ્યારે એબિટા ફ્રન્ટ ઉપર 8,989 કરોડનો આંકડો આ વખતે પણ કંપનીએ પોસ્ટ કર્યો છે. આરપુસ 143 પર પહોંચતા દેખાઈ ચૂક્યા છે, જે 138 હતા. અને જે ખાસ બાકી ટ્રેક્શન દેખાઈ રહ્યું છે મેઇનલી મોબિલિટી અને સાથે જ FTTH બંનેની અંદર ખાસ વિટનેસ થઈ રહ્યું છે. કોવિડ લેડ અહીંયા આગળથી સબસ્ક્રાઇબર ગ્રોથ થોડો ઘણો આપણે જે જોયો છે એની અંદર ચર્નિંગ વધારે દેખાયું છે. પ્લસ જે મિક્સ છે અને કસ્ટમર એન્ગેજમેન્ટ લેવલ્સ છે એની ઉપર મેનેજમેન્ટની શું કમેન્ટ્રી રહે છે, આગળ શું પ્લાન્સ રહેશે એની પર વધારે ધ્યાન રાખતા રહીશું. O2C બિઝનેસ માટે નજર કરી લો. રેવન્યુઝ લગભગ 17% વધતા દેખાયા છે. એબિટા ફ્રન્ટ ઉપર લગભગ 4% વધારો ડિલિવર કર્યો છે, અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સ 10.5% પર રહેતા દેખાયા હતા. અક્રોસ ધ પ્રોડક્ટ્સ ડિમાન્ડની અંદર એક ઇમ્પ્રુવમેન્ટ હતી, અને હાયર ટ્રાન્સપોર્ટેશન ફ્યુઅલના જે કોસ્ટ હતા એના લીધે માર્જિન્સ થોડુંક અફેક્ટ થતા દેખાયા છે. અને માર્જિન્સની અંદર જે નિયરલી 100 બેસિસ પોઈન્ટ્સનો એક ડ્રોપડાઉન દેખાયો છે એના જ કારણે રહ્યો હતો. એ સિવાય જે પ્રમાણે પ્રોડક્ટ પ્રાઇસીસ અને ફીડસ્ટોકના ભાવ વધતા દેખાયા હતા એની એક ઇફેક્ટ હતી. તો નજર રાખો, ઓવરઓલ જે સેગમેન્ટલ પ્રોડક્શન હતું એ વધારે બેટર હતું. પ્રાઇસ રિયલાઇઝેશન્સની અંદર આપણે જોઈ રહ્યા છીએ એક સારું ઇમ્પ્રુવમેન્ટ આ વખતે પણ ડિલિવર થયું છે, અને આગળ મેનેજમેન્ટ તરફથી બીજા કયા પ્લાન્સ રહેશે એની પર ખાસ ધ્યાન રહેશે. બટ આજનો દિવસે એક રિએક્શન મિક્સ્ડ બેગ ઓફ સેટને લઈને આપણે ટર્ન આઉટ થતા જોઈશું. નેક્સ્ટ સેટ ઓફ નંબર્સ જે વોચ આઉટ કરવાનું છે ICICI બેંકના નંબર્સ છે. મેઇનલી આ વખતે કંપનીએ જે નંબર્સ પોસ્ટ કર્યા છે ઇન ટર્મ્સ ઓફ નેટ પ્રોફિટ 30%નો ગ્રોથ, ઇન ટર્મ્સ ઓફ NIS લગભગ 25% ગ્રોથ, અને આ બંને આંકડાઓ જે આપણે વાત કરીએ છીએ યર ઓન યર ગ્રોથ ડિલિવર કરતા દેખાયા છે. પ્લસ ગ્રોસ NPAsની અંદર આપણે જોઈ રહ્યા છીએ એક ઇમ્પ્રુવમેન્ટ ડિલિવર થયું છે. 5.15% જે પાછલા ક્વાર્ટરમાં હતા ત્યાંથી ઘટીને 4.82% પર આવતા દેખાયા છે. નેટ NPAs પણ ઘટ્યા છે 1.16%થી 0.99% પર આવતા દેખાયા હતા. લોન ગ્રોથ સ્ટ્રોંગેસ્ટ પાછલા 22-23 ક્વાર્ટર્સની અંદર ડિલિવર કર્યો છે, લગભગ 17% ગ્રોથ. નિમ્સ પણ ઓલ ટાઈમ હાઈસ પર છે, ત્યાં લગભગ 26-27 ક્વાર્ટરના હાઈસ ઉપર 4% ગ્રોથ આપણે ત્યાં પોસ્ટિંગ થતા જોઈ રહ્યા છીએ. એ સિવાય સબસિડીઝની અંદર પણ જે આ વખતે ઇમ્પ્રુવમેન્ટ દેખાયું છે, શાર્પ ઇમ્પ્રુવમેન્ટ છે. તો આ બધાનું ક્યુમ્યુલેટિવલી આપણે નંબર્સની ઉપર ઇફેક્ટ વધારે બેટર જોઈ રહ્યા છીએ. એ સિવાય ડિપોઝિટ ગ્રોથની ઉપર નજર કરી લો. યર ઓન યર બેસિસ પર ત્યાં બી લગભગ 17% ઉછાળો. એડવાન્સીસની અંદર લગભગ 17% ઉછાળો, અને સાથે જ જે ઓવરસીઝ બુક છે એ લગભગ 8-8.5% ડિક્લાઇન કરતી દેખાઈ રહી છે. અને સાથે જ લોન બ્રેકઅપની અંદર પણ નજર કરી લો. રિટેલ લોન ગ્રોથ થોડુંક પેસ સ્લો થતા દેખાયો છે, અને સાથે જ લેપ SMEની વાત કરી રહ્યા છીએ. પ્લસ પર્સનલ લોન્સ અને ક્રેડિટ કાર્ડ આ વખતે થોડુંક બેટર કાઇન્ડ ઓફ ટ્રેક્શન ત્યાં આગળ વિટનેસ થયું હતું. હાઉસિંગ લોન પણ થોડીક સ્ટ્રોંગલી ડિલિવર થઈ છે. એસેટ ક્વોલિટી હજી પણ ઇમ્પ્રુવમેન્ટના સ્ટેટ્સ ઉપર છે. સ્લિપેજીસનો આંકડો જેની પર નજર કરી લો 5,577-78 કરોડ અરાઉન્ડ કંપનીએ ક્લોક ઇન કર્યો છે. રાઇટ ઓફ 1,717 કરોડ પર આવતા દેખાઈ રહ્યા છે. પ્રોવિઝન કવરેજ રેશિયો 80.1% પર આ વખતે ક્લોક ઇન થતા દેખાયો. નજર રાખતા રહીશું આપણે. નેક્સ્ટ સેટ ઓફ નંબર્સ ટાટા કન્ઝ્યુમર્સનું છે, જેને વોચ આઉટ કરો. ઇન ટર્મ્સ ઓફ રેવન્યુઝ જે કંપનીએ પાછલા વર્ષની કમ્પેરિઝનમાં પોસ્ટ કર્યું છે 90% ગ્રોથ સાથે છે. ઓપરેશનલ નંબર્સમાં 3-3.5%નો એક ઇમ્પ્રુવમેન્ટ આપણે વિટનેસ કરી રહ્યા છીએ.
સ્ટ્રોંગ નંબર્સ છે, બટ ગ્રોસ માર્જિન્સની અંદર જે ખાસ ટી ઇન્ફ્લેશન છે એની ઇફેક્ટ આવતી દેખાય છે, પ્લસ બાકીના એક્સપેન્સીસ, એડ એક્સપેન્સીસ જે વધતા દેખાયા હતા એના લીધે માર્જિન્સ થોડાક અફેક્ટેડ જોઈ રહ્યા છે, અને સાથે જ પેકેજિંગ કોસ્ટ અને ફ્રાઇટ રેટ્સની અંદર જે વધારો દેખાયો છે એના લીધે પણ માર્જિન્સની અંદર એક થોડુંક ડેન્ટ આવતું દેખાયું હતું. ઓવરઓલ માર્જિન્સ 14.4% શ્રિંક કરી અને 13.6% પર આવતા દેખાઈ રહ્યા છે. પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 11-11.5% ગ્રોથ. વોલ્યુમ ગ્રોથ ઇન્ડિયન જે બિઝનેસ છે એની અંદર નિયરલી 16%નો, ટાટા સંપન્નનો પોર્ટફોલિયો નિયરલી 29% ગ્રો કરતો દેખાયો, સોલ્ટ પોર્ટફોલિયો 42%, અને માર્કેટ શેરની દ્રષ્ટિએ પણ આપણને સ્પેશિયલી સોલ્ટની અંદર એક વધારે ઇમ્પ્રુવમેન્ટ વિટનેસ થઈ રહ્યું છે. સાથે જ નજર કરી લઈએ MCXના નંબર્સની ઉપર પણ. ઓપરેટિંગ રેવન્યુઝ અહીં આગળથી નજર કરો, ત્યાં 5% ડ્રોપડાઉન. ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ લગભગ 18% ડ્રોપડાઉન વિટનેસ કરી રહ્યા છે. અને ધ્યાન રાખો, જ્યારે આપણે એનર્જી કોન્ટ્રાક્ટ્સની વાત કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી એક શાર્પ આપણે વધારે ઇન્ક્રીમેન્ટ જોયું હતું, બટ એની સામે બાકીના જે બુલિયનની વાત કરી રહ્યા છે એની કમ્પેરિઝનમાં થોડુંક સ્લગિશ ડિલિવર કરતા દેખાયા હતા, એની ઇફેક્ટ આવતી દેખાય છે. ઇન ટર્મ્સ ઓફ એવરેજ ડેલી ફ્યુચર્સ ટર્નઓવર નજર કરો, 8% ડ્રોપ થયો છે, અને ઓપ્શન્સ ટર્નઓવર પણ જે આપણે જોઈ રહ્યા છીએ ત્યાં 300% વધારો ક્વાર્ટર ઓન ક્વાર્ટર ડિલિવર કર્યો છે કંપનીએ. બુલિયન ટ્રેડિંગ જેમ આપણે વાત કરી ત્યાં શાર્પ ડ્રોપ છે અને ટર્નઓવરને એક મોટું ઇમ્પેક્ટ આપતો દેખાઈ રહ્યો છે. તો આજે એક રિએક્શન MCXના કાઉન્ટર ઉપર ખાસ નજર રાખીશું. તત્વચિંતન, હવે આ કાઉન્ટરને હું ટોપ સ્ટોક્સમાં શામેલ એટલે કરી રહી છું મેઇનલી કંપનીનું જે ઓપરેશનલ પરફોર્મન્સ દેખાયું છે એની ઉપર 450% વધારેનો એક જમ્પ ઇન ટર્મ્સ ઓફ એબિટા કંપનીએ ક્લોક કર્યો છે. 6.5 કરોડથી આંકડો વધી અને 36 કરોડ પર આવતા દેખાયો છે. આવકની અંદર 60 કરોડથી આંકડો વધીને નિયરલી ડબલ થઈ 124 કરોડ પર આવતો દેખાયો. માર્જિન્સ એક્સપેન્ડ થયા છે 10.8% 29%, અને પ્રોફિટ ફ્રન્ટ પર 800%થી વધારેનો ઉછાળો 3.5 કરોડથી વધી અને 32 કરોડ પર આવતા દેખાય છે. નજર રાખો, એક શાર્પ રિએક્શન આ કાઉન્ટરની અંદર આ રિઝલ્ટ લઈને આજે વિટનેસ કરીએ કદાચ. ONGC અહીંયા આગળ એક ન્યૂઝ ફ્લોના બેસિસ ઉપર રિએક્શન વિટનેસ કરીશું. ગ્લોબલ ઓઇલ મેજર એક્ઝોન મોબિલ કોર્પ અહીં આગળથી જે કંપનીના લોકલ ડીપ વોટર ફિલ્ડ્સ છે એની અંદર કદાચ એક સ્ટેક ખરીદી શકે છે, જેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, અને આ મીટિંગ્સની અંદર ફાઇનલાઇઝ થતું દેખાશે અને અગ્રીમેન્ટ્સ કેવી રીતના સાઇનઅપ થાય છે એની પર નજર રાખતા રહીશું. એઝ ઓફ નાઉ ડિસ્કશન્સ ચાલી રહ્યા છે, તો એનું એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ ONGC પર આશરા રાખો. ફાઇનલી જ્યારે આપણને આ ડિસ્કશન્સનું પરિણામ આવતું દેખાશે તો એનું એક શાર્પ રિએક્શન આપણે વિટનેસ કરીશું, અને મેનેજમેન્ટ સાથે ડિસ્કશન કરવાનો ટ્રાય પણ કરીશું કેવી રીતના એ વર્કઆઉટ કરશે. સેટ ઓફ નંબર્સ જે વોચઆઉટ કરીશું, બાકીના ઘણા બધા રિઝલ્ટ છે જે લાઇન્ડ અપ છે, બટ આ મેઇન રહેશે જેને ખાસ નજરમાં રાખવું.